મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે એકાદશી, આવો અમૂલ્ય એકાદશીનો ઉત્સવ, ઉપવાસ ક્યારેય જવા ના દેવાય. આ ઉત્તમ તકનો લાભ હંમેશા લઈ લેવો, કારણ કે આ પૃથ્વી પરનો દરેક મનુષ્ય, બરાબર, તો આપણે પહેલી વસ્તુ તો એ છે કે આપણે ભરતખંડમાં જન્મ્યા છીએ ને, એટલે આપણે નસીબદાર છીએ, બરાબર. એટલે કે ભરતખંડનો દરેક વ્યક્તિ અને પૃથ્વી પરનો દરેક વ્યક્તિ કહીએ તો એ ચાલે કે જે આપણે દરેક વ્યક્તિ છે ને એ ક્ષણે ક્ષણ નાનું મોટું કંઈક ને કંઈક પાપ કરતું હોય છે. મને કરીને, એટલે કે મનમાં કોઈ આડો અવડો વિચાર આવે એ પણ એક પાપ છે. કર્મે કરીને, વચને કરીને, એટલે માણસો દુનિયામાં ઘણા પ્રકારે પાપ કરતા હોય છે. હવે આ પાપ આપણે થતું જ હોય કોન્સ્ટન્ટલી, દિવસ ઉગે એટલેથી ચાલુ થાય તે દિવસ આત્મહત્યા સુધી. એટલે જો આપણે વિચારીએ ને તો ભગવાન એટલા બધા દયાળુ છે કે તમે કંઈક નાનું સરખું પણ ઉપવાસ કે કંઈક પુણ્યદાન કે જે કંઈ કરો ને તો એ ભગવાન બહુ મોટું માનીને સ્વીકારી લે છે. એટલા આપણા પ્રભુ બહુ દયાળુ છે. હવે મિત્રો, એકાદશીનો ઉપવાસનો ફાયદો હું તમને કહું કે જ્યારે આપણે અંત ઘડી આવે, મોતનો સમય આવે દરેક વ્યક્તિને, અને એ વ્યક્તિને આટલો જો વિચાર આવી જાય ને કે મેં મારા ભગવાનની એકાદશીઓ કરેલી છે, મેં મારા ભગવાનનો 11નો ઉપવાસ કરેલો છે, જો આટલો વિચાર આવી જાય ને એટલે મારા ભગવાન મારું ખોટું નહીં થવા દે, મારું સારું જ કરશે. જો આટલો વિચાર આવી જાય ને એટલે ભગવાન અવશ્ય અક્ષરધામમાંથી, ભગવાન કૃષ્ણ વૈકુંઠમાંથી અવશ્ય લેવા આવશે. એટલે મિત્રો, આજે એકાદશીનો ઉપવાસ. બીજી વસ્તુ એ છે કે જો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ ને તો આપણે ઘરની અંદર ગંદકી હોય, ઘર કેમ આપણે રોજ કચરો વારીએ છીએ, કચરો સાફ કરવા માટે, પછી દરેક વસ્તુ આપણે ઘરમાં સાફસૂફ રાખીએ છીએ, કેમ? કચરો ના આવે, કચરો ભરાય નહીં એટલા માટે. તો આપણું શરીર પણ એક એવી વસ્તુ જ છે કે એના અંદર આપણે બધું જે ખાઈએ છીએ એ બધો કચરો એકત્રિત થાય છે. હવે એ કચરાને દૂર કરવા માટેનું સાધન પણ એકાદશી છે કે એકાદશીનો તમે ઉપવાસ કરો એટલે આપણા શરીરની અંદર જે જઠરની અંદર પચ્યા વગરનો, જે અપચો થયેલો હોય, પચ્યા વગરનો ખોરાક હોય, એ ખોરાક છે ને એ પચી જાય. કેમ કે તમે ઉપવાસ કરો એટલે ભૂખ લાગે અને એ ટાઈમે આપણે જમતા નથી. હવે જમ્યા ના હોય એટલે પેટની અંદર જે ડાયજેશન પ્રોસેસ છે એ તો એના ટાઈમે ચાલુ થઈ જ જવાની છે. તો એના કારણે આપણા શરીરની અંદર અપચેલો ખોરાક છે ને એને પણ પચાવી દે, જેથી કરીને આપણી પૂરી સિસ્ટમ ક્લીન થઈ જાય. એટલે મિત્રો, એકાદશી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સારી છે અને ધર્મની દ્રષ્ટિએ પણ સારી છે. ધર્મની દ્રષ્ટિએ આત્માનું કલ્યાણ કરવાવાળી છે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ શરીરનું કલ્યાણ કરવાવાળી છે. મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.